નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસા. આજે આપણે આવ્યા છીએ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે પુરીબાના ઘરે. પુરીબા ઘરમાં એકલા રહે છે. તેમને એક દીકરી છે, સાસરે છે. દીકરો કે એવું નથી. દાદા પણ ઘણા સમય પહેલાં મૃત્યુ પામ્યા છે. બાની ઉંમર 65થી 70 વર્ષ છે. બા હજી હાલ ખેતરમાં જઈ છૂટક મજૂરી કરે છે અને બા ખૂબ જ સંતોષી જીવ છે. તો ચાલો મિત્રો, આજના દિવસે બાને મળીએ. લોકો કઈ રીતે રહે છે, કઈ રીતે પોતાનું ગુજરાન ચલાવે છે, પોતાની આજીવિકા કઈ રીતે ચલાવે છે. તો મિત્રો, છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને જો તમને અમારું કાર્ય ગમે તો અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બન્યા રહેજો મિત્રો, મળીએ આગળ. મારું નામ છે બા ડૉક્ટર મહિપત, હરિકૃષ્ણ ક્લિનિક ઢસાથી હું આવું છું. આપણું શું નામ છે? મારું નામ પૂરીબેન. બરાબર છે. ઘરમાં કોણ કોણ રહો છો બા તમે? ઘરમાં કોણ કોણ રહો છો? હું એક જ છું. તમારા દીકરા કે એવું કાંઈ? દીકરા નથી, દીકરી છે હારે. બરાબર તેને છે. 2 દીકરા છે. બરાબર મારે છે. દીકરો નથી. દાદા? દાદા નથી. એકલા જ રહો હા, છો? એકલી જ છું. બા તમારી ઉંમર કેટલી થઈ? 60-65 વર્ષ થયા છે ભાઈ. બરાબર છે. એટલે થયું છે. હવે આમાં આપણને પેલા કાંઈ એવું હતું નહીં, એટલે કોઈ વસ્તુની ખબર ન હોય. બરાબર નકર તો કહું. અત્યારે બા તમે તમારું ગુજરાન કઈ રીતે ચલાવો છો? એ દાડીએ જાઉં છું. આ ભાઈ પૂછ્યું હાલ એ એની વાડીએ ધોકાર કર. વરસાદ ન હોય ત્યારે જાય, વરસાદ હોય તો ન જાય. કારક હાલે ને કારક ન હાલે ભાઈ. આમાં બધું એવું ધંધો તો એવો છે. અને બેઠા બેઠા આ પગ દુખે ને, બેઠા બેઠા નીંદી એવું બધું. બીજું શું ધંધો કરવો? પછી બીજો કાંઈ આપણે થાય નહીં. બરાબર છે. તગારું ન ઉઠકે. બરાબર છે. અમે બા સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. જે નિરાધાર લોકો હોય હા, અને અમારાથી બનતી મદદ હોય છે એ અમે કરતા હોઈએ છીએ. એટલે આજે તમારા ગામમાંથી પણ અમને સમાચાર મળ્યા હતા હા, કે અમારા ગામમાં પણ આવા એક બા છે, એ એકલા રહે છે અને આર્થિક પરિસ્થિતિ એમની થોડી ખરાબ છે. એટલા માટે અમે તમારા માટે આજે એક નાની એવી મદદ લઈને આવ્યા છીએ બા. આજે બરાબર. કાંઈ વાંધો નહીં, અહીંયા રહું છું ભાઈ. અને દાડી આવે તો દાડીએ જાઉં છું, નકર ઘરે રહું. બરાબર છે. એટલે અત્યારે તો નીંદવાનું હોય, એટલે નીંદવાનું ખૂટ જાય પછી તો કાંઈ જવાનું ન હોય. હવે પૂરું થઈ ગયું. થોડાક દી હાલે ને થોડાક દી જાય ને થોડાક દી ઘરે રહી. એવી રીતે આખી. બરાબર છે. લ્યો, અમે તમારા માટે મદદ લઈને આવીએ બા. હો ને? કાંઈ વાંધો નહીં. તમને નાની એવી મદદ થતી હતી એ અમે તમારા માટે લાવ્યા છીએ. આજના દિવસે આજે બા તમને મદદ મળે છે એ માયરાબેન પ્રિયાંકભાઈ રાબડિયા તરફથી, જેઓ હાલ સુરત રહે છે. એમણે તમને આ સુરતથી આવે છે. હા, એમણે તમને આ બા મદદ મોકલી છે. હું તો એક નિમિત્ત છું. તમારી જેમ જે જરૂરિયાતમંદ માણસો હોય એમના થકી અમે પહોંચવાનું કામ કરીએ છીએ અને અમારાથી જે થતી મદદ હોય છે એ અમે કરતા હોઈએ છીએ. અને અમને એવા આશીર્વાદ આપો. આખી રાત ઠાકર માતા શીખી રાખે. બરાબર છે કે તમારી જેમ જે બા નિરાધાર લોકો હોય એમની અમે વધારેમાં વધારે મદદ કરી શકીએ. એટલે તો એવડા ભગતની છે ને, ભગત આંધળા છે, એ મારી જોડે બહાર રહે છે ભાડામાં. કાંઈ નહીં બા, ચાલો આજના દિવસે અમે રજા લઈએ. હો મિત્રો, તમે જોયું એમ આજે આપણે આવ્યા છીએ ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે પુરીબાના ઘરે. પુરીબાની ઉંમર 70 વર્ષ છે. બા ખૂબ જ સંતોષી માણસ છે. એમના ચહેરા પાછળના સ્મિત પાછળ ઘણા બધા દુઃખો છુપાયેલા છે, પણ બા એમના ચહેરા ઉપર દેખાવા દેતા નથી. અને બા આ ઉંમરે પણ ખેતરમાં જઈ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તો આવા જે લોકો છે એમની હિંમતને સો સલામ છે. અને સોશિયલ મીડિયા વતી મિત્રો તમને એક નમ્ર અપીલ કરું છું કે તમારી આજુબાજુમાં, તમારા ગામમાં, તમારા પરિવારમાં કે તમારા વિસ્તારમાં જો કોઈ આવા જરૂરિયાતમંદ લોકો રહેતા હોય તો આગળ આવો અને એમને મદદ કરો. આજના દિવસે આપણને આજે મદદ મળે છે એ માયરાબેન પ્રિયાંકભાઈ રાબડિયા હાલ સુરત રહે છે, એમના તરફથી મળે છે. તો ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો. ચાલો બા,
આજના દિવસે અમે રજા લઈએ. બસ